ભાઈનો તો સંપર્ક છે ને ઘણા જ વર્ષોથી એમનું સાંભળ્યું છે ને આઈ થિંક આ જીવનો ઉદ્ધાર ત્યારથી જ થવા માંડ્યો છે અને આઈ રિયલી લર્ન લાટ ફ્રોમ સ્પિરિચ્યુઆલિટીમાં મને ઘણું જ એમ કે પ્રભુ કહેવાય ને કે આપણને ગુરુ દ્વારા તો સત્ય જ છે એમ કે સત્ય જ છે ને આપણને જાણવા ઘણું જ મળે છે. ભાઈ ખૂબ જ સરળ છે, નામ તો બધાને ખબર છે, ભાઈ ભૂપેન્દ્રભાઈ પંડ્યા. કોઈ હું ભાઈ જ કહું છું એમને. અને ઘણા વર્ષોથી મારા છોકરા તો બહુ નાના હતા ત્યારે એટલું ખબર કે બાળકોને આવડે કે ના આવડે પણ લાવીને બેસાડી દેવાના એમ, તો એમનો ગ્રો તો થાય જ છે એમ. જેમ કે આપણે બધા ડોંગરે મહારાજનું સાંભળે મમ્મી લઈ જતા અને બાની હતી ને બેસાડતા, તો હવે એમ થાય છે કે ઇટ ડઝ મેક ડિફરન્સ. આપણને એનું કંઈક તો ગ્રોથ બીજ હતું અંકુરિત થવા માંડ્યું એમ. એટલે બસ આજે બધા વૈષ્ણવ યોગાનુયોગ સુંદર સંજોગ પણ નિર્માણ થયો અને આપણને બધાને ભાઈનો લાભ મળશે એટલે ખૂબ જ સરસ ને બસ ભાઈ. જય શ્રી કૃષ્ણ. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદભદ્રં તન્ન આસુવ. આત્મીય સ્વજનો, લગભગ 2 વર્ષથી વાત ચાલતી હતી, બરાબર બેન? પરમ ભગવદીય પરેશભાઈ અને બેન વર્ષાએ જ્યારથી અહીંયા ઘર લીધું ત્યારથી આપ ક્યારે પધારો છો ભાઈ, આપ ક્યારે પધારો છો? પણ પ્રભુની કૃપાથી વ્યસ્તતા એટલી હોય, પણ એ જ પ્રભુની કૃપાથી અત્યારે યોગ પણ નિર્માણ થયો. બેન વાતો કરતી કે બહુ બધા નથી ઓળખતા, પણ જેને ઓળખીએ છીએ બધા બહુ છે, કે પરિચય એ રીતનો છે. બે દિવસ માટે આપણે થોડુંક ચિંતન કરવાનું છે. બેન તો પ્રયત્ન કરતી હતી, પછી જેમ સોનામાં સુગંધ ભળે એવી રીતે માનસીબેનનો સહયોગ, ન્યુયોર્કમાં જેમ વર્ષાબેનને પરેશભાઈ સાથે વર્ષોથી સંબંધ, એવી રીતે ગ્રીનવિલ સાઉથ કેરોલાઇનામાં અમારા માનસીબેન અને આદરણીય રાગેશભાઈ સાથે એટલો સંબંધ, વર્ષોથી પારિવારિક સંબંધ. મેં નથી મેળવ્યા, એમને કૃષ્ણે મેળવ્યા, બંને જણને. અચ્છા. અને પછી આપણો સ્વભાવ કે વાત કરીએ તો વાતમાંથી વાત નીકળીને કંઈક ને કંઈક તો કડી મળે. એ કડી ભાઈ હતા બંને જણ માટે. પછી એ રીતે સરસ થયું. પ્રિય સ્વજનો, વિચાર એમ કરતા હતા કે જે મુક્ત સત્સંગ, યુઝ્યુઅલી તો 7 દિવસનું 9 દિવસનું અનુષ્ઠાન લઈને આપણે બેસતા હોઈએ. શ્રીમદ ભાગવત છે, રામાયણ છે, શિવકથા છે, દેવી ભાગવત છે, ભગવદ્ ગીતાના પ્રવચનો ચાલતા હોય. પણ અહીંયા એવો તો કોઈ આપણે ક્રમ રાખ્યો નહોતો. આનંદ ઉત્સવ એ રીતે હતું. ઇનફેક્ટ અહીંયા આવે ત્યારે બપોરે વિશ્રામ કરવા ગયો એ પહેલાં મેં બેનને પૂછ્યું, બેન તો કંઈ નક્કી કર્યું છે શેના ઉપર આપણે પ્રવચન કે શું કરવું છે? રમેશભાઈ એટલે પૂછ્યું કે ભાઈ શું કરવું? એ બંને તરફથી કોઈ જવાબ ના મળેલો. મને જવા દો, હવે હું નક્કી કરીશ. ચિંતન કરતા પ્રિય સ્વજન એવું લાગ્યું કે શ્રીમદ ભાગવતનો એક નાનકડો પણ બહુ અગત્યનો, જો કે એના ઉપર પણ 7 દિવસ કે 9 દિવસ ચિંતન થઈ શકે, પણ સંક્ષેપમાં આપણે એક વિષય લીધો છે. શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ મુક્તિ લીલા ગણાય છે અને એમાં 7મો, 8મો અને 9મો અધ્યાય, આ 3 અધ્યાય અવધૂતના 24 ગુરુઓનું વર્ણન છે.
પ્રસંગ પર આવું. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ભગવાનનું સાક્ષાત વાંગ્મય શરીર છે, ગોડ ઇન લિટરેચર. ભગવાનની અનેક મૂર્તિઓ આપણે જોઈ છે. પાષાણમયી મૂર્તિ, પથ્થરની હોય તો, લાકડાની હોય તો દારૂમયી મૂર્તિ, ચિત્રજી હોય, સુવર્ણની મૂર્તિ હોય, સુવર્ણ માટીની પણ મૂર્તિ બનાવાય, આવી અલગ 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 હોય છે. એવી રીતે ભગવાનની વાણીમયી મૂર્તિ જો કોઈ હોય, વાંગમયી મૂર્તિ સ્વરૂપ, તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. હજારો વર્ષોથી લાખો લોકોને આ ગ્રંથ જીવન જીવવાની પ્રેરણા આપે છે. અને એટલે જ મોટી સંખ્યામાં સતત 7-7 દિવસ સુધી બેસી અને લોકો સાંભળે એવા લોકો છેલ્લા 35 વર્ષના અનુભવમાં મળ્યા છે. આયોજન થતું હોય ને ત્યારે એમ પૂછે, 7 દિવસ રોજના 3 કલાક બેસાય? શું કરીશું? શું એટલું બધું શું હશે? પણ એ જ્યારે કથામાં આવે, પહેલે દિવસે આવે, સતત આવે, અને છઠ્ઠે કે 7મે દિવસે કે એક સમય ઓછો પડ્યો, રોજના 5 કલાક હોત તોય વાંધો નહોતો, અથવા 7 દિવસને બદલે 15 દિવસ કરો તોય વાંધો નથી. એવું અદ્ભુત ઊંડાણ. અને માણસ તો જ કે ને એટલું બધું ક્યારે કે જે આનંદ આવ્યો હોય, કંઈક પામ્યા હોય, એમાંથી તો જ કે. એવો આ શ્રીમદ ભાગવત ગ્રંથ. 11મો સ્કંદ છે એ મુક્તિ લીલા છે. અને મુક્તિ ભાગવત છે ને, ઇટ્સ અ સિલેબસ. બીજા સ્કંદના 10મા અધ્યાયના પહેલા શ્લોકમાં સુખદેવજી સ્પષ્ટ કહી દે છે કે આ ગ્રંથમાં હું તને શું કહેવાનો છું. એનું કારણ એવું નથી કે જે મનમાં આવ્યું એ બોલ્યા, મૂડ આવ્યો એ કહી દીધું. સામે જે પરીક્ષિત બેઠા છે એની પાસે 7 જ દિવસ છે, અને 7 દિવસમાં એને મુક્તિ આપવાની છે. ઇટ ઇઝ સચ અ બિગ રિસ્પોન્સિબિલિટી. આજે સ્કૂલમાં એક બાળક જતું હોય, એ ટીચર પાસે પણ કેટલી રિસ્પોન્સિબિલિટી છે કે આ બાળકનું આખું કરિયર મારે ઘડવાનું છે. બાળક 1 વર્ષ માટે પણ ફેલ થાય તો એના જીવનમાંથી 1 વર્ષ ક્વોલિટેટિવ ટાઈમ નીકળી જાય છે. હવે 100 વર્ષની જિંદગીમાંથી 1 વર્ષ નીકળી જાય તોય આપણે સમજીએ કે ચલો મેકઅપ કરી લઈશું. પણ જેની પાસે 7 જ દિવસ બચ્યા છે જીવનના, નક્કી છે કે 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો છે. અને એ પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે કે મને મુક્તિ કઈ રીતે મળે. કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી છે. તો સુખદેવજી પાસે આખો ચાર્ટ તૈયાર છે કે ક્યારે ક્યારે શું વાત કરવાની છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. હું તને 3જા સ્કંદમાં સર્ગલીલાનું વર્ણન કરીશ, 4થા સ્કંદમાં વિસર્ગલીલા, જે છે. 11મા સ્કંદમાં મુક્તિ લીલા આવે છે. અને ટેકનિકલી સ્પીકિંગ 11મો સ્કંદ ક્યારે આવે? કથાના 7મા દિવસે. એટલે વિચાર કરો કે હવે ગમે તે ક્ષણે તક્ષક નાગ આવીને પરીક્ષિતને દંશ આપી શકે, અને એ વખતે જેની દેહ ત્યાગ કરવાની ગણતરીની ક્ષણો બચી છે એવા વ્યક્તિ પાસે જે જ્ઞાન અપાય એ કેટલું પોઇગ્નન્ટ હશે. વિચાર કરો કેટલું ગંભીર હશે. અને આ જ્ઞાન આપનાર કોણ છે? સુખદેવજી જેવા મહાપુરુષ છે. નાની ઉંમરમાં જેને અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થયું છે, પરમહંસ છે, એવા આ સુખદેવજીએ બીજા સ્કંદના 10મા અધ્યાયમાં મુક્તિની વ્યાખ્યા પણ કરી છે કે 11મા સ્કંદમાં હું તને મુક્તિ લીલાનું વર્ણન કરીશ. મુક્તિ એટલે શું? મુક્તિર હિત્વાન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. શ્રીમદ ભાગવત પ્રમાણે મુક્તિની વ્યાખ્યા, હિત્વા અન્યથા રૂપમ
સ્વરૂપેણ વ્યવસ્થિતિ, અન્યથા રૂપમ હિત્વા સ્વરૂપેણ વ્યવસ્થિતિ. આપણે જે નથી અને છતાં આપણે જે પોતાની જાતને માની બેઠા છીએ એને છોડીને આપણે જે છે સ્વરૂપેણ, આપણું પોતાનું જે સ્વરૂપ છે, અવર પ્યોર ફોર્મ, એમાં સ્થિત થવું, આનું નામ મુક્તિ. કેટલી વિપરીત વ્યાખ્યા તમે જુઓ. લોકો અત્યાર સુધી શું કહે છે? મુક્તિ એટલે બધું છોડીને જતા રહેવું, માયા છોડી દેવી, આ છોડી નહીં. ખરેખર તો મુક્તિ એટલે છોડવાનું નથી, મુક્તિ એટલે પકડવાનું છે. જે આપણે નથી એ પકડીને બેઠા છીએ એને છોડવાનું છે, અને જે આપણે ખરેખર છીએ એનો આપણને ખ્યાલ નથી એને પકડવાનું છે. એ સુજના સંસારમાં કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કેમ છો, એટલે પહેલું વાક્ય તો આવે સારું છે, મજામાં. એમ? હા, આમ તો બધું ઠીક છે, પણ આવે છે કે નહીં? અને આ પણ છે ને એનું જ નામ સંસાર છે. અને એક જણે પ્રશ્ન પૂછ્યો, ગુરુજી આ સંસાર એટલે શું? મેં કીધું આ પણ એટલે સંસાર. આ પણ પછી જે કંઈ આવે એ બધો સંસાર. આમ તો બધું બરાબર છે, પણ છોકરાનું ગ્રેજ્યુએશન પતતું નથી, છોકરીને માટે સારો જમાઈ મળતો નથી, ઘર નાનું પડે છે, મોટું ઘર મળતું નથી, તબિયતમાં જરાક હવે સાંધાનો દુખાવો રહે છે, ની રિપ્લેસમેન્ટ કરવું કે નહીં એની જરાક વાત કરી રહ્યા છીએ. આ બધું પણ પછી જે આવે બધો સંસાર થયો કે નહીં? બોલો. સંસાર બહુ સહેલી વસ્તુ છે. આમ તો સરસ છે, એ સરસ છે એનું નામ મુક્તિ, અને પણનું નામ સંસાર. આપણે નક્કી કરી લેવાનું કે આપણે કેટલા, જો આ પણનું લિસ્ટ ઓછું થઈ જાય તો આપણે ઓછા સંસારી છીએ. પછી ભલે આપણે સંસારમાં હોઈએ, સરસ પરિવારમાં રહીએ, બધા કર્તવ્ય નિભાવીએ, સારા કપડાં પહેરીએ, હરીએ ફરીએ, આનંદ કરીએ, પણ આ પણ પછીનું લિસ્ટ જો આપણું ઓછું થઈ જાય, કોઈ પણ પૂછે કેમ છો, આનંદ, અને પછી પણ આવે જ નહીં, તો સમજવાનું કે આપણે મુક્ત થયા. હિત્વા મુક્તિર હિત્વાન્યથા રૂપમ સ્વસ્વરૂપેણ સંસ્થિતિ. શ્રીમદ ભાગવતના શબ્દો છે. આ સ્વસ્વરૂપ એટલે શું? વેદાંતમાં શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ વેદાંત વિવેક ચૂડામણી ગ્રંથમાં પણ કહ્યું, મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. મોક્ષ માટેની જે સામગ્રી છે એમાં ભક્તિ શ્રેષ્ઠ છે. તો પછી પૂછ્યું શંકરાચાર્યજીને કે ભગવત્પાદ, મુક્તિ એટલે શું? ભક્તિ એટલે શું? મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. મોક્ષ કારણની જે સામગ્રી છે એમાં ભક્તિ મુખ્ય છે. તો ભક્તિ એટલે શું? સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરીત્યભિધીયતે. સ્વસ્વરૂપનું અનુસંધાન. शब्द को ध्यान दीजिएगा. स्वस्वरूप. આપણે કે સ્વરૂપ બોલીએ, એમાં સ્વ આવી ગયું કે નહીં? શ્રીમદ આદિ શંકરાચાર્યજી જેવા જ્ઞાની વેદાંતી મહાપુરુષ બે વખત આ બોલે સ્વ સ્વ. કેમ? એનું કારણ છે કે આપણે પોતે જે નથી એને સ્વરૂપ માની બેઠા છીએ, તો આપણું જે વિશુદ્ધ સ્વરૂપ છે એની સાથેનું અનુસંધાન. જો એ પણ ક્યાંથી નવું ઊભું કરવાનું નથી, એ છે જ, માત્ર આપણે ચૂકી ગયા છીએ, ક્યાંક છૂટી ગયું છે. અનુસંધાન કરો એટલે શું? ટુ રિકનેક્ટ, ટુ કન્ટિન્યુ. એ પહેલા હતું જ. હવે તો બધા છાપા બી ગયા, બધું ઓનલાઈન થયું. કેવી મજા આવતી નહીં? તમે સવારના પોરમાં છાપું ખોલીને બેઠા હો ને ચાનો કપ પડ્યો હોય ને આવતા જ નથી હાથમાં છાપા. બધું આમાં જ આમ પોળું કરવાનું, સાંકડું કરવાનું, ઉપર લઈ જવાનું, નીચે લઈ જવાનું. પણ એ છાપા જ્યારે આવતા
જુઓ ફ્રન્ટ પેજ પર બોલ્ડ ટાઈપમાં ન્યૂઝ હોય મોટા કંઈક એના પાંચ છ પેરેગ્રાફ આપે અને પછી શું લખે અનુસંધાન પાનું 7 એટલે 7મા પાને તમે જાઓ ત્યાં નીચે લખ્યું હોય પહેલા પાનાથી ચાલુ સ્વસ્વરૂપાનુસંધાનમ અનુસંધાન કરવું એટલે શું શરૂ તો થઈ ગયું છે એવું નથી કે કંઈક પહેલેથી લાવવાનું છે નહીં તો 7મા પાને નવું ટાઇટલ આવે કન્ટિન્યુડ આપણે જે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ વિસ્મરણ થયું છે એ છે ચોક્કસ પણ એની સાથેનું જે કનેક્શન તૂટી ગયું છે એ કનેક્શનને પાછું કરવું આનું નામ ભક્તિ હવે આપણે ભક્તિના નામે જે કંઈ કરીએ છીએ કરતા હોઈએ છીએ અથવા તો સમાજમાં આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ જપ કરવા માળા કરવી પાઠ કરવા પૂજા કરવી સેવા કરવી વ્રત કરવા ઉપવાસ કરવા સત્સંગ કરવો મહાપુરુષોના સાનિધ્યમાં રહેવું તીર્થયાત્રાઓ કરવી યુ નેમ ઇટ એ બધું કરીને આ વસ્તુ થઈ રહી છે આપણે પોતાના વિશુદ્ધ સ્વરૂપના અનુસંધાનમાં આવી રહ્યા છીએ કારણ કે આજના યુગની મોટામાં મોટી સમસ્યા શું છે ખબર છે સોશિયલ મીડિયા જે આવી ગયું વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટા ને જાત જાતનું જે છે એ બધાથી વી આર કનેક્ટેડ વિથ ધ એન્ટાયર વર્લ્ડ તમે અહીંયા આગળ સેટરડે ઇવનિંગના ઓલિવ ગાર્ડનમાં ડિનર લેવા જાઓ છે કે નહીં આગળ કે અહીંયા નથી હોય ને હા ઓલિવ ગાર્ડનમાં તમે ડિનર લેવા જાઓ અને ડીશ આવે ને બધું પહેલાં શું છે જમવાની ચિંતા ઓછી હોય ફોટો પાડવાની ચિંતા વધારે હોય એટલે જે પ્લેટ આવે એનો ફોટો પાડીને અપલોડ કરે પરિવાર સાથે ગયા છે પતિ પત્ની બાળકો ગ્રેન્ડ ચિલ્ડ્રન અને પેલું અપલોડ કર્યું જમે તો શું પણ દર 2 મિનિટ એટલું ચેક કરે કેટલા અંગૂઠા આવ્યા ઇન્ડિયાથી કોઈકનો આવ્યો લંડનથી કોઈકનો આવ્યો આફ્રિકાથી આપણા શાળા છે એમનો આવ્યો આમનો આવ્યો વી આર કનેક્ટેડ વિથ ધ એન્ટાયર વર્લ્ડ પણ ડિસ્કનેક્ટેડ વિથ અવર ઓન સેલ્ફ એન્ડ અવર ઓન પીપલ જ્યારે હિન્દીમાં પ્રવચનો કરું ત્યારે કહું कि दुनिया से जुड़े हुए हैं लेकिन अपने से और अपनों से बिछड़े हुए हैं પોતાનું જ કનેક્શન તૂટી ગયું છે એ અનુસંધાન પાછું કરવું એનું નામ મુક્તિ અને એનું નામ ભક્તિ એ જે કરાવી શકે પ્રોસેસ ભક્તિ અને એનું પરિણામ મુક્તિ કેવી રીતે થાય બહુ સરસ પ્રસંગો છે પણ આપણે જે રિસ્ટ્રિક્ટ થઈએ છીએ વાત એવી છે 11મા સ્કંદમાં દેવતાઓએ આવીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે પ્રભુ આ ભૂતળ પર અવતાર ધારણ કરીને પધાર્યા છો 125 વર્ષ થયા છે આ રિસર્ચ કરેલી વાત છે શ્રી કૃષ્ણ ભગવાન અવતાર ધારણ કરીને આ ધરતી પર આવ્યા ત્યારે 125 વર્ષ બિરાજ્યા છે એમાંથી લગભગ પહેલા 25 વર્ષ ગોકુળ મથુરા વ્રજમાં રહ્યા છે અને બાકીના 100 વર્ષ આખા ભારતમાં ભ્રમણ તો કર્યું પણ સ્ટેશન બેઝ દ્વારિકામાં રહ્યો છે એટલે ઉત્તર ભારતમાં મેં વખત કથા કરું એટલે ઘણા લોકો પૂછે કે એ સબ બડે બડે સંત अच्छे संत ज्ञानी विद्वान वो सब गुजरात से ही क्यों आते हैं બાકી બધા છે સારા લોકો પણ મોટા ભાગે પેલું નૌટંકી કે એવું બધું કંઈક કરાવવાવાળા હોય પણ ગુજરાતમાંથી જે આવે એ બધા એટલા અથવા તો બીજે થયા હોય તો એ સ્વીકૃતિ ગુજરાતમાં મળી હોય પછી જે લોકો પ્રસિદ્ધ થાય તમે જુઓ મારું નામ અત્યારે નથી આપવા પણ એ ગુજરાતીઓએ વધારે કર્યું હોય પછી જે એ થાય તો કે આવું કેમ લોકો એનું 2 કારણ છે કારણ કે કૃષ્ણ ભગવાન આવીને છેલ્લું પૂર્ણાવતાર જે છે એ આવીને રહ્યા જ ક્યાં આ ભૂમિ એવી છે ગુજરાતની પછી મશ્કરીમાં કહું કે ભગવાન કૃષ્ણ ભલે જન્મ્યા મથુરામાં બાળપણ વિતાવી ગોકુળ વ્રજમાં 25 વર્ષ
પણ 100 વર્ષ દ્વારિકામાં વિતાવ્યા. એટલે શ્રી કૃષ્ણ ગુજરાતી વધારે હતા. કૃષ્ણ બોલતા હશે ને તો એ ટિપિકલ સૌરાષ્ટ્રના લહેકામાં બોલતા હશે, તમે ક્યાં ગામના છો એમ. અથવા કૃષ્ણનું હિન્દી પણ હશે ને આપણા જેવું હિન્દી, હમ આયા લેકિન તું મિલા નહીં તો હમ ક્યાં કરેગા, એવું હિન્દી. એનીવે, સવાસો વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર બિરાજ્યા છે. બ્રહ્મા વગેરે દેવો આવીને કહે છે, પ્રભુ હવે આપ નિજધામમાં ગમન કરો. ઉદ્ધવજીને જ્યારે ખબર પડી કે પ્રભુ નિજધામ ગમનની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ઉદ્ધવજીએ પ્રશ્નો પૂછ્યા છે. અને એમાં જે મુખ્ય પ્રશ્ન છે ઉદ્ધવજીનો કે પ્રભુ આ જીવને મુક્તિ કઈ રીતે મળે? જન્મ જન્માંતરના ફેર આપણો પ્રત્યેક દિવસ તમે જુઓ ને તો ઇટ્સ લાઈક અ ફોટો કોપી ઓફ એન અર્લિયર વન. ગઈકાલનો જેવો દિવસ હતો એવો આજનો, આજના જેવો જ આવતીકાલે, કાંઈ ફરક નથી. રગસ્યું ગાડું ચાલ્યા કરે. બહુ સાદી ગુજરાતી ભાષામાં કહું તો ઘાંચીનો બળદ જેમ ફર્યા કરતો હોય છે ને, એવી રીતે આખી જિંદગી પ્રામાણિકતાથી જો આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરીએ તો વિચાર કરો, કર્યું શું આપણે? ઉઠ્યા, નાયા, ધોયા, ચા પીધી, નાસ્તો કર્યો, ઓફિસે ગયા, જોબ પર ગયા, બિઝનેસ કર્યો, પૈસા કમાયા, ઘરે પાછા આવ્યા, ટીવી જોયું, પતિ પત્ની થોડુંક ઝઘડ્યા, જમ્યા, સૂઈ ગયા, સવારે ઉઠી નહોતું એનું એ જ. આનાથી જુદું કંઈ થયું? પછી સંતાનો જન્મ્યા, આ બધું કર્યું, પણ અલ્ટિમેટલી આટલું જ ને. આના માટે આપણે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છીએ. હેતુ શું છે? ઉદ્ધવજીએ જ્યારે આ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તર આપ્યો. પણ હવે ઉદ્ધવજી કંઈ સામાન્ય વ્યક્તિ નથી. ઉદ્ધવો બુદ્ધિસત્તમ, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. દેવોના ગુરુ બૃહસ્પતિના શિષ્ય છે ઉદ્ધવ. કૃષ્ણસ્ય દયિત સખા, કૃષ્ણના અત્યંત પ્રિય સખા છે. અને ઉદ્ધવો બુદ્ધિસત્તમ, ઉદ્ધવ એ બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ છે. એવા ઉદ્ધવજી પ્રભુને પૂછે છે કે પ્રભુ કેવી રીતે થાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની પદ્ધતિ, આપણા શાસ્ત્રોની એક પદ્ધતિ છે જે હવે આજના વેસ્ટર્ન વર્લ્ડમાં પણ સ્વીકારે છે. તમે કોઈ માણસને આમ ડાયરેક્ટ મેસેજ આપો ને તો પેલાને વાગે, પણ સરસ મજાનું પેકિંગ કરીને આપો તો એ ગળે શીરાની જેમ ઉતરી જાય. તારે આમ કરવું જોઈએ, તને કંઈ ખબર નથી પડતી, આમ કરાય, પેલું કરાય, તો પેલું કંઈક અમને બધી ખબર પડે, તમે રહેવા દો, બધું તમારું ડાપણ તમારી પાસે રાખો. આજે નવી પેઢીને સમજાવે કે અમે કેટલા હોશિયાર છું. બોલો, તમે તમારા છોકરાઓને સમજાવો, કેવા ડાયા ડાયા થઈને સમજાવો. આપણને આપણા બાપા એવું સમજાયા હતા? કેવું આપણને તો ફટ દઈને કરી દે, હે અક્કલ જ પડતી, આમ કર. આપણે કરતા હતા. હવેના છોકરાને કહેવાય આવું? આપણે કેવી રીતે બોલીએ છીએ ને, બધું આપણા ગ્રંથોમાં કહ્યું છે. એ ડાપણ બધું છે. ઉદ્ધવજી જેવા બુદ્ધિશાળી વ્યક્તિ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને પૂછે ત્યારે કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી તમે જે વાત કરી ને આ તો બહુ એક પ્રાચીન ઇતિહાસ છે. અને એ પ્રાચીન ઇતિહાસની વાત કરે છે. યદુ રાજા પાસે યદુ રાજાએ જોયા એક જ્ઞાની બ્રાહ્મણ છે, તપસ્વી છે, અવધૂત છે. અને એ અવધૂતના ચહેરા પર જે તેજ જોયું છે, આનંદ જોયો, યદુરાજા પ્રભાવિત થઈ ગયા. થોડોક સંવાદ કરીને પછી પૂછ્યું યદુરાજાએ કે તમે કોઈ કર્મ તો કરતા દેખાતા નથી. અમે તો બધા કેટલું ટેન્શન લઈને બેસે કે આ કરવાનું છે, પેલું કરવાનું છે, અહીંયા જવાનું, ત્યાં જવાનું છે, આમ કરવાનું. તમે કશું એવું તો કોઈ ટેન્શન તમારામાં દેખાતું જ નથી. કોઈ કર્મ કરતા તમે દેખાતા નથી.
તો પછી આ જે તમારી પાસે વિચક્ષણ બુદ્ધિમત્તા છે, જ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે, એ જ્ઞાન તમારી પાસે ક્યાંથી આવ્યું? પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, તમારા જીવનમાં, તમારા ચહેરા પર, તમારા આખા વર્તનમાં જે આનંદ દેખાય છે, એ આનંદની પ્રાપ્તિ કેવી રીતે કરી? બે બાબતો, જ્ઞાન અને આનંદ. બોલો, આપણને પણ આ જોઈએ કે નહીં? જ્ઞાન એટલે અવેરનેસ. આપણી બુદ્ધિ, મનુષ્યના અસ્તિત્વના બે લેવલ છે, હાર્ટ એન્ડ ઇન્ટેલેક્ટ. બુદ્ધિને જ્ઞાનની આવશ્યકતા છે, હૃદયને આનંદની આવશ્યકતા. હવે આ આનંદમાં બધું આવી ગયું. તમે શાંતિ કહો, પ્રેમ કહો, સંતોષ કહો, બધું આવી ગયું કે નહીં? આમાં તો જ આનંદ આવે કે નહીં? મન અશાંત હોય તો તમને આનંદ દેખાય, અનુભૂતિ થાય? ન થાય. તમને પ્રેમ કોઈનો ન મળતો હોય તમને આનંદની અનુભૂતિ થાય? ન થાય. તમને સંતોષ ન હોય તો આનંદની અનુભૂતિ થાય? તો આનંદ શબ્દ એટલો વિશાળ છે, ઇટ એન્કમ્પાસીસ એવરીથિંગ. બ્લિસ. દુનિયાના લોકો હજી તો ફન શોધે છે બધે. આપણા શાસ્ત્રકારો બ્લિસની વાત કરે છે. લોકો કહે મજા આવી, મજા આવી, સારું જમવાનું મળ્યું, મજા આવી. વીકેન્ડમાં કોઈકને ત્યાં પાર્ટી હતી ને બધા 15-20 માણસો મળ્યા, વાતો ચીતો કરી 2-3 કલાક, મજા આવી. ટીવી પર મેચ જોઈ લીધી, મજા આવી. કોઈ સારું મૂવી જોયું, મજા આવી. કોઈક સારું ગીત સાંભળ્યું, મજા. આપણે હજી મજા શોધીએ છીએ. શાસ્ત્ર આનંદની વાત કરે છે. તો આ જ્ઞાન અને આનંદ આપને કેવી રીતે પ્રાપ્ત થયા છે? ત્યારે અવધૂત એવું કહે છે કે હું તો સંસારમાં સતત વિચરણ કરતો રહું છું, ફરતા રામ છું. અને સંસારમાં મેં કેટલીક વાતો એવી, એક વાત આમાં કહી દીધી, પ્રત્યેક મનુષ્યમાં જે બુદ્ધિ પ્રભુએ આપી છે, એ બુદ્ધિમાં એબિલિટી છે, પોટેન્શિયલ છે, કેપેસિટી છે કે જ્ઞાનને અને આનંદને પ્રાપ્ત કરી શકે. ફરક માત્ર એટલો છે કે આપણે એના દરવાજા ખુલ્લા રાખ્યા છે. સ્પોન્જને તમે જ્યાં મૂકો એને એબ્ઝોર્બ કરી લે. સ્પોન્જને તમે પાણીમાં મૂકો, પાણીને એબ્ઝોર્બ કરે. દૂધમાં મૂકો, દૂધને એબ્ઝોર્બ કરે. ઇંકમાં મૂકો તો ઇંકને એબ્ઝોર્બ કરે. પેટ્રોલમાં મૂકો તો પેટ્રોલને એબ્ઝોર્બ કરે. એ સ્પોન્જની એબિલિટી છે. પણ એ સ્પોન્જ ઉપર તમે પેલું પ્લાસ્ટિક, તમારા કિચનમાં હોય ને પેલું રસોઈ ઢાંકો, શું કહેવાય પ્લાસ્ટિકનું? સેરન રેપ. એ તમે સ્પોન્જ ઉપર વીંટી દો અને પછી સ્પોન્જને મૂકો, એબ્ઝોર્બ કરશે? સ્પોન્જની તો એબિલિટી છે, પણ આપણે બધી એબિલિટી બંધ કરી દીધી. એવી રીતે પ્રત્યેક મનુષ્યની બુદ્ધિમાં આ એબિલિટી છે કે જ્ઞાન અને આનંદ સ્વીકાર કરી શકે, પણ સંસારની અંદર આવીને આપણે એ એબિલિટીને કુંઠિત કરી નાખીએ છીએ. જસ્ટ ઓપન ધ એન્ટિના. અવધૂત પોતાની વાત કહે છે, દત્તાત્રેય, કે હું જે સતત સંસારમાં વિચરણ કરું છું ને મેં જે જોયું એના પરથી મેં 24 ગુરુ બનાવ્યા છે. ઘણા લોકોને પ્રશ્ન હોય, ગુરુ તો એક જ કરાય ને? ભગવાનના અવતાર જે છે દત્તાત્રેય, ભગવાન વિષ્ણુના જે 24 અવતારો ગણાય એમાંના એક અવતાર છે આ. એ અવતાર કહે છે કે મેં 24 ગુરુ કર્યા છે. આ 24 જગ્યાએથી હું કંઈક શીખ્યો છું અને એ શીખીને મેં મારા જીવનમાં ઉતાર્યું, જેનાથી યદુરાજા આજે તમને મારા તરફ જોઈને જે થયું કે તમારું મારું જ્ઞાન સારું છે, મારા જીવનમાં જે આનંદ છે એ આ વસ્તુમાંથી પ્રાપ્ત થયો છે. કયા છે આ ગુરુ? 11મા સ્કંદના 7મા અધ્યાયમાં 33 અને 34 આ 2 શ્લોકોમાં અવધૂત પોતાના ગુરુઓનું વર્ણન કરે છે.
પૃથિવી વાયુરાકાશ આપોગ્નિશ્ચંદ્રમા રવિ કપોતો જગર સિંધુ પતંગો મધુકૃદ ગજ મધુહા હરિણો મીન પિંગલા કુરરોર્ભક કુમારી શરકૃત સર્પ પૂર્ણનાભિ સુપેશકૃત. આ 24 ગુરુઓ છે. એક એક ગુરુઓને આપણે ડિટેલમાં જોઈએ અને પછી અવધૂત એમની પાસેથી શું શીખ્યા છે. ગુરુ તત્વ પહેલા સમજીએ. આપણા શાસ્ત્રકારોએ ગુરુનો બહુ મહિમા કર્યો છે. કદાચ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ જેટલો ગુરુનો મહિમા કર્યો છે એટલો બીજે ક્યાંય નથી. There are religious heads all over the world in different sects and different thoughts, schools of thoughts. દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયમાં ગાદીપતિ, હેડ ઓફ ધ ચર્ચ આ હોય છે. પણ ગુરુ તત્વ તરીકેનો જે મહિમા છે ને સનાતન સંસ્કૃતિ એ બીજે ક્યાંય નથી. બીજે બધે કમાન્ડ્સ છે. સનાતન સંસ્કૃતિમાં સંવાદ છે. બીજા બધા ધર્મોમાં સ્પષ્ટ સૂચના આપી દીધી આટલું 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 કરવાનું, નહીં કરો તો પાપ લાગશે. જ્યારે સનાતન વૈદિક સંસ્કૃતિમાં મનુષ્ય આપણે શરૂઆતનું જે પહેલું જે જ્ઞાન આવ્યું ને વેદ પછી તરત છે ઉપનિષદ છે. લેટર વૈદિક એજમાં ઉપનિષદ એટલે ઉપનિષદ. કોઈ વિદ્વાન તેજસ્વી બ્રાહ્મણ મહાપુરુષ પાસે ઉપ એટલે નજીક, ની એટલે નમ્રતાથી, સદ એટલે બેસવું. કેવળ એની નજીક બેસો અને નમ્રતાથી એટલે પાત્ર ખુલ્લું રાખીને બેસો. મુશળધાર વરસાદ પડતો હોય અને ઘડો જો સીધો પડ્યો હોય ને તો અંદર પાણી ભરાઈ જાય આપોઆપ. પણ વરસાદ મુશળધાર પડતો હોય પણ ઘડો ઊંધો હોય તો અંદર એક ટીપું ના આવે. હવે આમાં વરસાદને કોઈ ફરક નથી પડતો ઘડો ભરાય કે ન ભરાય. ઘડાને બધો ઘણો ફરક પડી જાય છે. અને ઘડાએ માત્ર એટલું જ થવાનું, સીધા થવાનું જ બસ. નમ્રતાથી બેસો અને બેસો એટલે એ પણ સ્થિરતા છે. સદ બેસો. બીજે ક્યાંય તમને આ નહીં જોવા મળે કે જ્યાં કોઈ મહાપુરુષ પાસે સંવાદ થઈ શકે. ગુરુ એ જીવનનો ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ, સોશિયલ, રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ રેફરન્સ પોઈન્ટ છે. આજના યુગમાં લોકોને એક બીમારી વળગી છે. એ બીમારીનું નામ છે MBA. તમે કહેશો MBA તો ડિગ્રી છે. હા, પણ એ ડિગ્રી સરસ છે. માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ ડિગ્રી છે. પણ MBA નામની એક બીમારી પણ છે. એ બીમારી કઈ? મને બધું આવડે. આ જે બીમારી છે ને એટલી મોટી બીમારી છે કે માણસ પોતાની મર્યાદા સમજતો જ નથી. વી નીડ ટુ આસ્ક. ભણેલો ગણેલો મનુષ્ય બહુ સારી વાત છે. આપણા શાસ્ત્રો કહે છે બુદ્ધિ આવશ્યક પણ છે, સાથે જ બુદ્ધિ પર વધુ પડતો વિશ્વાસ મૂકી દેવો એ બહુ જોખમનું કામ છે. એ ખોટનો ધંધો છે. એનું કારણ આપણી બુદ્ધિ આપણને છેતરે છે. અત્યારે તો આપણે બહુ પરિવાર તરીકે આત્મીય લોકો બેઠા છીએ. હજારો લોકો જ્યારે કથામાં હોય, મંડપમાં બેઠા હોય, ત્યાંથી હું પ્રશ્ન પૂછું કે એક માણસ એવો બેઠો છે અહીંયા જેને જીવનમાં ક્યારેય પસ્તાવો ન થયો હોય? ભલે નાની વાતનો પણ પસ્તાવો ન થયો હોય. હજી સુધી એકે માણસ સામે આવ્યો નથી.
આપણને દરેકને, એમાં હું પણ આવી ગયો, હા, આપણને દરેકને ક્યારેક ને ક્યારેક તો જીવનમાં પસ્તાવો થાય. પસ્તાવો એટલે આ ન કર્યું હોત ને તો સારું થાત. ક્યારેક ને ક્યારેક તો થાય ને. આનો અર્થ શું થયો? એ વસ્તુ જ્યારે આપણે કરી ત્યારે તો આપણે બુદ્ધિપૂર્વક કરી હતી, વિચાર કરીને કરી હતી. કોઈક ઇન્વેસ્ટમેન્ટ એવું કર્યું હોય, કોઈ કપડું લીધું હોય, કોઈ મશીન લીધું હોય, કોઈ ગાડી લીધી હોય, કોઈ મોબાઈલ ફોન લીધો હોય, કોઈકની સાથે મૈત્રી કે એવું કર્યું હોય, કોઈની સાથે પાર્ટનરશિપ કરી હોય, કોઈ ઇન્વેસ્ટમેન્ટ આ કંઈક કર્યું ને, કંઈક જમીન ખરીદી હોય. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી એમ થાય કે આ ન કર્યું હોત તો સારું થતું. હું કોઈના લગ્નની વાત તો કરતો જ નથી. દરેકને ક્યારેક ને ક્યારેક થાય છે કે આ ન કર્યું હોત તો સારું, આના કરતા કંઈક જુદું. પણ એ જે કર્યું ત્યારે તો વિચાર કરીને કર્યું હતું ને. પણ પછી જે પસ્તાવો થઈ એનો અર્થ કે એ વખતે જે તે સમયે આપણે જે પેલો નિર્ણય લીધો એ વખતે આપણી બુદ્ધિએ આપણને છેતર્યા. બુદ્ધિ છેતરે છે એટલે બુદ્ધિ પર બહુ ભરોસો રાખવા જેવો નથી. પછી પાછળથી તો એના કરતાં એવું ના થાય કે આપણે જે કંઈ કરીએ સરખું તો એના માટે કોઈકને પૂછવું પડે છે. ગુરુ એ આ તત્વ છે જેના પર તમે શ્રદ્ધા રાખી શકો કે આ મને છેતરશે નહીં. એને પોતાનો કોઈ સ્વાર્થ નથી, એને મારા જીવનના કલ્યાણમાં રસ છે. અને એવું કોઈક પાત્ર જો તમને મળે, એટલીસ્ટ જ્યારે એ સંબંધની તમે સ્થાપના કરો ત્યારે વ્યક્તિ જીવંત હોય જેની સાથે તમે સંવાદ કરી શકો. લોકો શું કરે, મહાપુરુષો અનેક થયા છે આ સંસારમાં, આ બધા જ મહાપુરુષોને આપણે નમ્રતાપૂર્વક પ્રણામ કરીએ. પણ જે વ્યક્તિ આ સંસારમાં છે નહીં એનો ફોટો તમે લાઈન ઘરમાં રાખી દો કે આ મારા ગુરુ, આ તો એના જેવી વાત છે કે આપણા બાળકને કોઈ સારામાં સારા ટીચર હોય ને એનો ફોટો લાઈન મૂકી દીધો, લે બેટા બસ ભણાવે એની પાસે બેસી. કેવી રીતે ભણશે જો ઇન્ટરેક્શન નહીં હોય, કોઈ સેતુ જ નહીં હોય, કોઈ કનેક્શન જ નહીં હોય? કોઈકને બીજાને લાભ થયો એટલે પછી એ ફોટો આપણે લઈ આવીએ, આ લોજિકલ વસ્તુ નથી. જો આમાં હું કોઈ પણ મહાપુરુષની મહાનતાને ઊની આંચ નથી વાળી, તો એ જે તે હશે. અમુક લોકોને એ પોતાની સાથે સંપર્કમાં આવેલા લોકોને પોતાના સમયની અંદર એમને લાભ અવશ્ય આપ્યો હશે. બહુરત્ના વસુંધરા, આ પૃથ્વી પર એક એકથી ચડિયાતા એવા રત્નો થયા છે. પણ આપણા જીવનના વિકાસને માટે જેની સાથે આપણે સંવાદ કરી શકીએ, જે આપણી સાથે આત્મીયતા કેળવી શકે, એ ગુરુ તત્વ છે. જીવનની બાબતમાં તમે પૂછી શકો, એનો ઓપિનિયન લઈ શકો, એનો આદેશ લઈ શકો. અને જેને જેને આવા ગુરુ પ્રાપ્ત થયા છે એ લોકો સંસારમાં તરી ગયા છે. પ્રિય સૂચનો, પ્રશ્ન એવો થાય કે આજના યુગમાં તો ક્યાંથી મળે, હવે તો બધું જવાવાળા બધા થઈ ગયા, હવે શું? અવધૂતના જીવનમાંથી સમજવાનું છે, આપણે જો શીખવા માટે તૈયાર હોઈએ તો સમગ્ર અસ્તિત્વ આપણને શીખવવા તૈયાર છે. મુંબઈમાં મારા મિત્ર છે ડૉક્ટર હેમેન શાહ. ઇઝ અ ડર્મેટોલોજિસ્ટ બાય પ્રોફેશન, પણ સાથે બહુ જ સરસ સંવેદનશીલ કવિ છે. એમની એક પંક્તિ મને ઘણી વખત યાદ આવે, આ ધરા એક ગ્રંથ આલીશાન છે. આ ધરા એક ગ્રંથ આલીશાન છે, તમને લખવા વાંચવાનું જ્ઞાન છે? આપણને જો લખતા વાંચતા આવડતું તો આખી પૃથ્વી એક
વિરાટ ગ્રંથ છે. રાચ રચેલું છે મારા નાના ઘરનું, વૃક્ષો, પ્રાણી, જળ ને પથ્થર. આમ જુઓ તો આમ જો શું લાગે કે આ ઝાડ પાણી છે, આ બધા પશુ પંખીઓ ને આ માણસો ને આ પાણી ને આ પથરા ને આ. કવિ કહે છે કે રાચ રચેલું છે મારા નાના ઘરનું. આ તો મારું ઘર બને છે ને આ ધરા એક ગ્રંથ આલિશાન છે. પૃથ્વી અસ્તિત્વ આખું આપણને શીખવવા બેઠું છે. જો આપણે આપણા એન્ટેને ખુલ્લા રાખ્યા હોય તો. અવધૂત કહે છે મેં 24 ગુરુ બનાવ્યા. સૌથી પહેલો ગુરુ પૃથ્વી ને મેં ગુરુ બનાવી છે. પૃથ્વી પાસેથી શું શીખ્યા? અનેક લક્ષણો શીખ્યા છીએ. સૌથી પહેલું, પૃથ્વી ક્ષમા કરે છે. 2 ગુણો મુખ્ય પૃથ્વી પાસેથી શીખ્યા છીએ, ક્ષમા અને ધૈર્ય, પેશન્સ. જેને પણ જીવનમાં જ્ઞાન જોઈએ છે, આનંદ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે, એને સૌથી પહેલા તો પૃથ્વી પાસેથી આ શીખવું પડશે. ક્ષમા, ટોલરન્સ, લેટ ગો. કઈ સંસ્કૃતમાં તો પૃથ્વીનું એક નામ જ છે ક્ષમા. ક્ષમા ગુણ તો છે જ, પણ પૃથ્વીનું એક નામ જ છે ક્ષમા. ક્ષમા એટલે પૃથ્વી. પૃથ્વીને ક્યાં ક્ષમા. ચાલ્યો જતો એક માણસ ને બીજો બેઠો છે ને જરાક પગ અડે ને એટલે તરત પેલો કહે છે દેખાતું નથી, લાત મારી જાવ. લાત નથી મારી, સોરી, પગ, સોરી. એમ સોરી કીધું એટલે તમને લાત મારવાનો પરવાનો મળી? અરે ભાઈ ભૂલથી લાગ્યું, સોરી. સહેજ કોઈકનો પગ લાગે તો આપણે છંછેડાઈ જઈએ છીએ. પૃથ્વીને રોજના કેટલા પગ લાગે છે? પૃથ્વી માફ કરી દે છે. કેમ? કારણ કે પૃથ્વી માં છે. કોઈક સ્ત્રી ગર્ભવતી હોય ને, 7મે 8મે બાળકનો અંદર ગર્ભમાં વિકાસ થવા માંડે, બાળક પછી હલનચલન શરૂ થાય. એટલે આપણે સાદી ગુજરાતી ભાષામાં કહીએ કે અંદરથી બાળક લાત મારે છે. વેદના થતી હશે એ નારી દેહને, પણ માં શું કરે? જે અંદરથી એ ને આમ પેટ ઉપર હાથ ફેરવીને બહુ એક્ટિવ છે. અકબર બાદશાહની સભામાં એક વખત પ્રશ્ન પૂછાયો કે બાદશાહને લાત મારે એને શું સજા થવી જોઈએ? દરબારીઓને પૂછ્યું કે નક્કી કરો શું સજા થવી જોઈએ. કે એને પગ કાપી નાખવાનો, બીજો કે એને તો ફાંસીની સજા આપી દે, બીજો કે એને હાથીના પગ નીચે કચડી નાખે. ऐसी गुस्ताखी करेगा जहां पनाह को लात मारेगा कोई? हिम्मत ऐसी कैसे हुई उसकी? નગરની વચ્ચે એને વધસ્તંભ પર ચડાવી દેવો જોઈએ, જેલમાં પૂરી. જાત જાતના બધા સજેશન્સ આવ્યા. બિરબલ પાસે વાત આવી છે. સભામાં જ બેઠા છે બધા, બિરબલ સાંભળે જ બધાના ઓપિનિયન. બિરબલને પૂછ્યું શું કરવું જોઈએ? બિરબલ કે એના પગમાં તો સોનાનું કડું પહેરાવવું જોઈએ. ક્યાં વાત કરતી? બાદશાહને લાત મારે એના પગમાં સોનાનું કડું? તો કે હા. કેમ? બિરબલ કે છે જહાંપના, આટલી બધી તમારી શક્તિ છે, આટલા બધા વીર સેનાપતિઓ અને સૈનિકો છે તમારા, એમની હાજરીમાં કોઈની હિંમત છે તમારા સુધી પહોંચી શકે? લાત મારવાની વાત તો દૂર રહી, તમને આવીને કોઈ અડી શકે હિંમત છે કોઈની? તો પછી બાદશાહને લાત કોણ મારી શકે? બાદશાહ જ્યારે અંતઃપુરમાં હોય અંદર, અને એમનું નાનકડા બાળકને એમ ખોળામાં લઈને બાદશાહ રમાડતા હોય, અને નાનકડું બાદશાહનો જે દીકરો શહેજાદ, અત્યારે જો કે શહેજાદાનો અર્થ જરાક જુદો થઈ ગયો છે, એને પપ્પુ પણ કહેવાય છે. તો એ શહેજાદા ખોળામાં હોય અને આમ લાત મારે તો એનો પગ કાપી નાખશો?
એને ફાંસીએ ચડાવી દેશો? એના પગમાં તો સોનાનું કડું પહેરાવું છે. ધરતી માં છે પ્રિય સ્વજનો. રોજના કેટલા પાદ સ્પર્શ સહન કરે છે. એટલે તો આપણા શાસ્ત્રકારોએ કહ્યું ને કે સવારના પરમાં ઉઠી પલંગ પરથી પહેલા નીચે પગ મૂકો ને ત્યારે ધરતીને વંદન કરવા. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. એમાં હું તને પગથી અડપણ છૂટકો નથી, તો મારા એ પાદસ્પર્શને તું ક્ષમા કરજે. માં ધરતી પાસેથી, પૃથ્વી પાસેથી આ પહેલો ગુણ ક્ષમા. બીજો ધૈર્ય. ક્ષમા કોણ કરી શકે? એક તો ક્ષમા વીરસ્ય ભૂષણ. જે સમર્થ હોય ને એની જ ક્ષમાને મૂલ્ય છે. સમર્થ ન હોય એ ક્ષમા કરીને ક્ષમા ન કહેવાય. કચરાલાલ રોજ તો 7 વાગે આવી જાય ઘરે. આજે 8:30 9 વાગ્યા છતાં ન આવ્યા. રાહ જોતા હતા ઘરના બધા, શું થયું હશે, શું થયું હશે, શું થયું હશે. 10:30 વાગે આવ્યા અને જ્યારે આવ્યા ને જોયું કપડાં વપડા બધા ફાટેલા ને વાળ વિખરાયેલા ને 2-3 જગ્યાએથી લોહી આવે ને એવું બધું. મેં પૂછ્યું શું થયું? કચરા એક જગ્યાએ ઉઘરાણી લેવા જવાની હતી 50,000ની, એટલે ત્યાં પેલા બેસાડી રાખે. પણ તો આ બધું શું? કે સાંભળો જ ખરા વાત. એ 50,000 લઈને પછી નીકળ્યો અને અંધારા કોઈ એકાંત રસ્તામાંથી ચાલીને આવતો હતો. 5 જણા ગુંડાઓ મવાલીઓ સામે મળી ગયા અને કે આપી દે, આપી દે. પહેલાં જ મેં ના પાડી કે નહીં આપું, નહીં આપું. પછી એ લોકોએ માર્યો ને કપડાં ફાડ્યા ને પૈસા 50,000 લઈ લીધા. એટલે બધું એણે આ કર્યું. ઘરના પૂછ્યું તમે કંઈ ના કર્યું? તો કે મેં જવા દીધા એમને. તું આમાં કરી શું શકે? એમાં તો બોલ. હવે એ જે જવા દીધા કચરાલાલે એને ક્ષમા કહેવાય? ક્ષમા વીરસ્ય ભૂષણ. પૃથ્વી. અને બીજું ક્ષમા કોણ કરી શકે? જેનામાં ધૈર્ય છે, ધીરજ છે. માં પોતાના સંતાનોને ક્ષમા કરે છે કારણ કે મામાં ધૈર્ય છે. બાળક કંઈક ખોટી સોબતમાં હોય, ખોટી આદત પડી હોય, કેવું હોય ને, જો પિતા અકળાઈ જાય એકદમ. આવો મારો છોકરો હોય જ નહીં, આવું બધું કરે, નહીં ચલાવી લઉં, નીકાળી ઘણી વખત ઘરની બહાર ફોડી લેશે પોતાનું. માં કે કેવું ના કરાય, આપણું બાળક છે. અરે પણ આવું કરે છે, થોડી ખોટી સોબત છે ને, હું એને સમજાવીશ. તમે થોડીક ભરોસો રાખો, થોડીક શાંતિ રાખો, ઉકળી ના ઉઠો એના પર. માં ધીરજ રાખે છે અને ધીરજના પછી મીઠા ફળ આવે છે. પૃથ્વી પાસેથી હું શીખ્યો ધૈર્ય, જેના લીધે સજીવમાં આનંદ છે. ત્રીજું, ખેડૂત ધરતીમાં એક બીજ વાવે અને માં ધરતી એને 1000 ગણા કરીને પાછા આપે છે. આ જે ઉદારતા છે એ હું ધરતી પાસેથી શીખ્યો છું. કોઈક આપણા માટે થોડુંક પણ કરે તો આપણે એના માટે શું વધારે કરીએ એવો ભાવ જે રાખે ને, એ જ જીવનમાં આનંદ પામી શકે. માત્ર લીધા જ કરું, લીધા જ કરું, લીધા જ કરું, કોઈનું કંઈ આપવું જ નહીં, ક્યારેય કશું છોડવું જ નહીં, બધું હું જ ભેગું કર્યા કરું, યાદ રાખજો તો આપવાનું પણ બંધ થઈ જશે. લાખો વર્ષ પહેલા માનવે ધરતીમાં બીજ વાવ્યા અને ધરતીએ જો એને અનેક ગણા કરીને પાછા ન આપ્યા હોત તો આજે આપણે ધરતીમાં બીજ વાવત, અનાજ આપત ધરતીને. અનાજ આપણને લઈ લે, અનાજ આપણને લઈ લે, લઈ લે, લઈ લે, આપે જ નહીં પાછું તો કોઈ ના આપે. મનુષ્યને ખબર છે કે હું આપીશ એના કરતા અનેક ગણું પાછું મળવાનું તો જ આપે. તો પ્રિય સ્વજનો, આનો અર્થ એ થયો, આને રિવર્સ ઇક્વેશન કરો. જે પામે છે એના કરતા વધારે આપે છે એની પાસે આપવા વાળાની સંખ્યા પણ વધતી જાય છે.
સંસારમાં કેવળ લઈને બેસી દેનારો વ્યક્તિ ક્યારેય સુખી થઈ શકતો નથી, ક્યારેય આનંદમાં આવી શકતો નથી. એટલું જ નહીં, એને જે આવવાનું હતું એ સોર્સ પણ બંધ થઈ જાય છે. હું તો શહેરનું જીવન પણ જીવ્યો છું, ગામડાનું જીવન પણ જીવ્યો છું. ભગવાનની કૃપાથી આખી દુનિયામાં નોર્થ પોલથી સાઉથ પોલ સુધી ફર્યો છું અને સાવ કૂવામાંથી ખેંચીને પાણી કાઢવાનું ને જ્યાં ઇલેક્ટ્રિસિટી પણ ન હોય એવામાં પણ રહ્યો છું. એ જે ભગવાનની કૃપાથી જે સ્પેન મળ્યો છે ને વિશાળ, અને એ અનુભવથી ઘણું શીખવા મળે. ગામના લોકો કહે કૂવામાં જે પાણી આવે ને એ જો તમે ખેંચો નહીં અને પાણી બહાર ન કાઢો તો એના જે સોર્સિસ છે ને એ સુકાઈ જાય. જે કૂવામાંથી પાણી નીકળ્યા કરે એ કૂવામાં ફ્રેશ પાણી આવ્યા કરે. જે કૂવાનું પાણી ખેંચવાનું બંધ થઈ જાય તો એ કૂવો પછી સુકાય, નકામો થઈ જાય. કેટલા લોકોને ખબર હશે? બરાબર છે. સંસારનું એવું છે ભાઈ, કૂવાને જો પોતાના સોર્સિસને રિચાર્જ કરવા હોય, એના અંડર કરંટ વોટરને, તો એને આપવું પડે. કૂવો એમ કહે છે કે મારી પાસે પાણી આવે છે, હું કોઈને આપીશ જ નહીં, સુકાઈ જશે. આ દુનિયામાં ઘણા એવા સુકાયેલા લોકો છે જેની પાસે તમે જોજો સમાજમાં સંપત્તિ હોય પણ જે ક્યારેય છોડે જ નહીં, સારા કામમાં કે ક્યાંય મૂકે જ નહીં. એને ચહેરા પરથી ખબર પડે કે આ સૂકો કૂવો. અત્યારે હું તો બોલું છું પણ મને ખબર તમારા મગજમાં બે ત્રણ તો આવી ગયા આવા સૂકા કૂવા કે આ સૂકો કૂવો, આ સૂકો કૂવો. જેના પોતાના માટે કોઈ ઉપયોગ કરે, ને સમાજ માટે કોઈ ઉપયોગ કરે, ને પરિવાર માટે કોઈ ઉપયોગ કરે. પૃથ્વી અનાજનો એક દાણો લઈ અને અનેક દાણા પાછા આપે છે. જીવનમાં આનંદનો આ જ ઉપાય છે ભાઈ. મુઠ્ઠી ખોલવી પડે છે. કથામાં જ્યારે ભાગવત કથામાં નંદ મહોત્સવ આવે ને ત્યારે કહું, બાવન માટે શબ્દો વાપરે, મહામના આનંદ બા. લાલન જ્યારે પધાર્યા છે ત્યારે નંદ બાબાએ એટલું બધું આપ્યું બધાને, લો કોઈ લઈ જાઓ, કોઈ લઈ જાઓ, બધા રાજી રહો બસ, તો આનંદ મળ્યો. પછી હું કહું કે આનંદ જીવનમાં લેવો ને તો મુઠ્ઠી ખોલવી પડે છે. મુઠ્ઠી બંધ રાખીને કોઈને આનંદ ના મળે. દુનિયાભરમાં કથાઓ કરી, ચોથે દિવસે કૃષ્ણ જન્મ થાય ને પછી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હું જોઉં, મને બહુ આનંદ આવે વ્યાસપીઠ પરથી આ બધા લોકોને જોઉં, હજારો લોકોને. પણ બધાને મેં ઓબ્ઝર્વ કર્યા ભાઈ, વિશ્વભરમાં નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, આવી રીતે જ કરે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. મુઠ્ઠી ખુલે છે. 35 વર્ષમાં મને એક પણ માણસ એવો નથી મળ્યો જે નાચતી વખતે નંદ કે આનંદ ભયો જય કનૈયા. મુઠ્ઠી વાળીને આનંદ થાય, મુઠ્ઠી ખોલવી પડે છે. પૃથ્વી પાસેથી આ શીખ્યો, તેથી આનંદ છે. બીજું, વાયુને મેં ગુરુ બનાવ્યો છે. પવન. શું શીખ્યા પવન પાસેથી, વાયુ પાસેથી? ઘણી બધી વાતો શીખ્યા. સૌથી પહેલું તો વાયુ બગીચા પરથી પણ પસાર થાય અને ઉકરડા પરથી પણ પસાર થાય. થોડી ક્ષણો માટે ઠીક છે, પણ આગળ જતા પછી એ બગીચાની સુગંધ અને ઉકરડાની દુર્ગંધ બંને મૂકી અને આગળ વધે છે. જેને સંસારમાં આ આવડ્યું, છોડતા શીખો, ચોંટી ન રહો. જે વળગી પડે છે એ દુઃખી થાય છે. મુક્તિ માટેનું આ છે. કુછ ક્ષણો કે લીએ ઠીક, સુખ આવે દુઃખ આવે એનાથી પર થઈને નીકળી જાઓ
તો આનંદની અનુભૂતિ થઈ શકશે. જે અટકી પડ્યો, આજે સંસારમાં શું થાય છે, લોકો પકડી રાખે, સુખનું સાધન હોય તો એ પણ પકડી રાખે છે. એક વસ્તુથી સુખ મળ્યું પછી એને ચોંટી પડે કે આ હવે છૂટવું ના જોઈએ. એટલે જ તો હોર્ડિંગ એટલે ભેગું કરવાની વૃત્તિ, જે પરિગ્રહ વૃત્તિ છે, એને લીધે આવે છે. પરિણામે માણસ દુઃખી થાય છે. ભેગું થયેલું રહેતું તો છે જ નહીં. જેમ સુખ માણસ પકડી રાખે છે એમ દુઃખ પણ પકડી રાખે છે. પકડી રાખેલું સુખ જ્યારે જતું રહે એટલે માણસ દુઃખી થાય છે. પણ એ જશે જ. આ સંસારમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ હંમેશને માટે આપણી પાસે રહેવાના નથી. સંસાર શબ્દનો જ અર્થ છે સંસરતી ઇતિ સંસાર, જે સરી રહ્યું છે. પેલું સેન્ટ ક્લોક આવતી ને, રેતીની નાનકડી ઘડિયાળ, એક ઉપરનામાંથી, ગ્લોબમાંથી નીચેના બલ્બમાં એ જશે જ. યુ કેન નોટ સ્ટોપ ઇટ. જગત શબ્દની પણ વ્યાખ્યા છે ગચ્છતિ ઇતિ જગત, જે જઈ રહ્યું છે સતત. યુ કેનોટ હોલ્ડ ઓન ટુ ઇટ. અને જે એ પ્રયત્ન કરે છે પકડી રાખવાનો, એ દુઃખી થાય છે. કશું જાય જ નહીં, કશું જાય જ નહીં, જશે. આપણે જુઓ, દુઃખ શેને લીધે આવે છે? સુખની વસ્તુ જે પકડી રાખી હતી એ ગઈ એટલે દુઃખ આવે છે. સુખને પકડી રાખવાનો પ્રયાસ જેમ બાલિશ છે ને, એવી રીતે ઘણા લોકો દુઃખને પણ પકડી રાખે છે. કે ખરા દુઃખ જોઈતું નથી, પણ પકડી રાખે છે. કોઈકે 10 વર્ષ પહેલા કોઈક વાત કહી હોય ને, આપણને દુઃખ થયું હોય ને, 10 વર્ષ સુધી પકડી રાખે. બોલો. અને પછી મોકો આવે એટલે 5 માણસની વચ્ચે બેઠા હોય, પેલા સંભળાવે, આમ પેલું આમ કેમ આવું કહો છો? હવે એમ થાય છે 10 વર્ષ પહેલા પેલા પ્રસંગે તમે અમને કીધું તું ને, એનો જવાબ આ. 10 વર્ષ પકડ્યું. ઘણી વખત એવું લાગે કે લોકો સુખ કરતા દુઃખને પકડી રાખવામાં વધારે એ હોય. હું તમને સારો શોધીને જોક કહું. બરો નવો કોઈ ખારો હોય ને. એક બેન ડાયટિશિયન પાસે ગયા અને કહ્યું, મારી હાઇટનું કંઈક કરવાનું મને બહુ ચિંતા રહે છે. ડાયટિશિયન કે આમ ડાયટિશિયન, વોટ કેન આઈ ડુ ફોર યોર હાઇટ? તમારી હાઇટને માટે હું શું કરી શકું? કેમ તમને હાઇટની ચિંતા શું કામ છે? પેલા બેન કહે છે કે મેં ચાર્ટમાં જોયું તો મારા વેઇટ પ્રમાણે મારી હાઇટ 7.5 ફીટ હોવી જોઈએ અને હું છું 5.4. હાઇટ વધારી આપો. આ જોક મેં કીધું. ચાલો હવે આ જ જોક તમને ફરીથી કહું છું. એક બેન ડાયટિશિયન પાસે ગયા, જઈને કહ્યું કે મારી હાઇટ વધારી આપો, મને બહુ ચિંતા રહે છે. ડાયટિશિયને પૂછ્યું, કેમ હાઇટની ચિંતા, શું કામ? પેલા બેન કે મેં મારું વજન જોયું ને ચાર્ટ જોયો, મારા વજન પ્રમાણે મારી હાઇટ 7.5 ફૂટ હોવી જોઈએ ને હું તો હજી 5.4 જ છું. હવે આ જોક તમને ત્રીજી વખત કહું. એક બેન ડાયટિશિયન પાસે ગયા અને કહ્યું કે સાહેબ મારી હાઇટ વધારી આપો. ડાયટિશિયન કે કેમ, શું કામ હાઇટ? હું તો ડાયટિશિયન છું, હાઇટ કેવી છે? તમને બેટા બેન કે મને બહુ ચિંતા થાય. શેની ચિંતા? બેન કહે છે કે મેં ચાર્ટ જોયો, મારા વજન પ્રમાણે મારી હાઇટ 7.5 ફૂટ હોવી જોઈએ, હું તો 5.4 છું. ચોથી વખત કહું. જોયું પ્રિય સ્વજનો, પહેલી વખત મેં તમને આ જોક કીધું ને, તમે બધા હસ્યા, સરસ રીતે હસ્યા.
બીજી વખત આ જોક કીધો ત્યારે તમે હસ્યા, પણ થોડુંક હસ્યા. ત્રીજી વખત મેં બિલકુલ ના હસ્યા. અને ચોથી વખત મેં પૂછ્યું કે આ જોક કહું, તમે ના પાડી દીધી કે ના બને. આનો અર્થ જોક એ સુખ છે. પહેલી વખતમાં તમને સારું લાગ્યું ને, યુ ફેલ્ટ ગુડ, સુખ મળ્યું, મજા આવી, હસ્યા, સુખ છે. પણ ચોથી વખતમાં તમે ના પડી, બસ હવે ખબર પડી ગઈ, રહેવા દો. પણ કોઈ કંઈક ખોટું આપણને કહ્યું હોય, ટોણો માર્યો હોય, તો તમે રોજ યાદ કરો છો, આણે મને આવું કીધું હતું, આણે મને આવું કીધું હતું, હવે જો આપણો વારો આવવા દો ને, પછી જોઈએ આવું કીધું હતું. સુખનો તમને કંટાળો આવી ગયો, દુઃખનો કંટાળો નથી આવતો, દુઃખ તો પકડી રાખો છો. અને કદાચ તમે કોઈની સાથે શેર કર્યું હોય, કોઈ ફ્રેન્ડ સાથે, કોઈ પરિવારજન સાથે, અને એ તમને યાદ કરાવે, હજી તો મને, હું તો ભૂલતા જ નથી, બોલો અમને તો યાદ, પેલા કેવા 3 જણ બેઠા હતા ને વચ્ચે બધાને તમને કેવું કહી દીધું હતું. તમે કહેશો કે ના, ડોન્ટ રિમાઇન્ડ મી ધેટ. તમને લાગશે કે આ કેવો, આના માટે કેવી મારા માટે લાગણી જુઓ ને. વર્ષો સુધી યાદ રાખીએ છીએ. માણસ સુખને ભૂલી જાય છે, દુઃખને પકડી રાખે છે. વાયુ પાસેથી આ શીખ્યા છીએ. બગીચાની સુગંધ, ઉકરડાની દુર્ગંધ, બધું છોડીને ચાલો, તો જીવનમાં આનંદ આવશે. વાયુ બધે જાય છતાં ક્યાંય આસક્ત થતો નથી, અટેચમેન્ટ રાખતો નથી. એ ગુણ બહુ મોટો છે. ત્રીજા સ્થાને આકાશને ગુરુ બનાવ્યું છે. આકાશ પાસેથી શું શીખ્યા? નિસંગત્વ. એક તો આકાશ સર્વવ્યાપી છે. મહાપુરુષ દરેકને પોતાનું લાગવું જોઈએ. ઇફ ઇઝ લિમિટેડ ટુ અ ચોઝન ફ્યુ, આમનાથી વધારે કોઈને મળશે જ નહીં, આનાથી વધારે ક્યાંય જશે જ નહીં, આનાથી તો રિસ્ટ્રિક્ટ થઈ ગયા. એ મહાપુરુષ ન કહેવાય, એ મોનોપોલિસ્ટિક થઈ જાય. જેને સમાજને સુધારવો છે, જેને ઈશ્વરનું કાર્ય, એને તો મહેલ શું કે ઝૂંપડી શું, દરેક. આકાશ એમ કે હું અમુક જ જગ્યાએ રહીશ ને બીજી જગ્યાએ નહીં રહું. દરેક જગ્યાએ જઈ શકે છે. મહાપુરુષ પણ આવો સર્વવ્યાપી. એટલું જ દરેકને પોતાનું લાગે, કોઈને એના વગર ચાલે નહીં. દરેકને જો તમે પોતાના લાગશો, દરેકને પોતાના કરશો, તો જ તમારા જીવનમાં આનંદ આવશે. મને તો આની સાથે ફાવે ને એની સાથે ન ફાવે, આ દુઃખી થવાનો ધંધો છે. બીજું કે આકાશ એમ કે છે કે મને આના ઘરમાં ફાવે ને પેલાના ઘરમાં મને ના ફાવે. દરેકની સાથે શું કામ ન ફાવે? એ સર્વવ્યાપી પણ આકાશ પાસેથી શીખ્યા છીએ. ચોથા ક્રમે મેં જળને ગુરુ બનાવ્યું છે. જળ પાસેથી ઘણું બધું શીખવા મળે છે. સૌથી પહેલું, જે જળ પોતે સ્વચ્છ છે એ જ બીજાને સ્વચ્છ કરી શકે છે. જેને દુનિયાને સુધારવી છે એને પહેલા પોતે સુધરવું પડે છે. કપડા ઉપર મેલ ચડ્યો હોય, એ મેલને કાઢવા માટે જે પાણી ધોઈએ ને, પાણી ચોખ્ખું હોવું જોઈએ. મેલા પાણીથી બીજાનો મેલ ના નીકળે. આજ સમાજમાં તકલીફ શું છે? બધાને બધા સુધારવા નીકળ્યા છે, પણ પોતે કોઈને સુધારવું નથી. તું આમ કર, તું આમ કર, તું આમ કર. પોતે શું કરીએ છીએ એના ઉપર ક્યારે વિચાર ગયો? બીજાને સુધારવા નીકળી ત્યારે મજા બહુ આવે, કારણ કે આપણા ઈગો બુસ્ટ થાય ને. આપણે જો હું પેલાને કહી શકું છું, પેલાને જાઉં છું કહેવાય, એ ભીતરથી એક પ્રકારનો અહંકાર આપણો બુસ્ટઅપ થાય છે. નાનો હતો ને, મને દાદીમાએ પહેલી વાત કહી હતી
બેટા, બ્રાહ્મણનું શરીર મળ્યું છે એટલે એક રીતે જોઈએ તો ભગવાનના આશીર્વાદ છે, અને બીજી રીતે જોઈએ તો બહુ મોટી જવાબદારી છે. બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણ એ સમાજનો ગુરુ છે, પણ ગુરુ હોવું એટલે જવાબદારી છે. 3 શબ્દોની દીક્ષા દાદીમાએ આપી: અધ્યયન, આચરણ અને ઉપદેશ. બેટા, અધ્યયન કરજે શાસ્ત્રોનું, ખૂબ ભણજે, શાસ્ત્રોનું અધ્યયન કરજે. કેવલ કહી સુની બાતોं पे મત જાના. પેલો આમ કે છે ને પેલા આમ કીધું, શાસ્ત્ર શું કે છે જો. એનાથી આપણામાં ઓથેન્ટિસિટી આવે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો. આજે લોકો રામાયણની ચર્ચા કરે, ભાગવતની ચર્ચા, કૃષ્ણે આવું કેમ કર્યું હશે, ભગવાન રામે આવું કેમ કર્યું હશે, આ બધા ચર્ચા, સોશિયલ ટોક તમને જોવા મળે ને. અને એક પણ માણસે ન ભાગવત વાંચ્યું અને રામાયણ વાંચ્યું. કેવી રીતે આ બધા ઓપિનિયનો આપતા થઈ ગયા? ટીવી સિરિયલ જોઈ હતી ને, ટીવી સિરિયલ જોઈને ઓપિનિયન અપાય. પેલી સિરિયલમાં આમ બતાવ્યું તું, પેલામાં આમ કર્યું તું, પેલા આવું કીધું તું, પેલા બોલી ગયા હતા, આવું કહી ગયા હતા. कहीं सुनी बातों पे कभी भी शास्त्रीय चर्चा नहीं हो सकती. સાચા જવાબો જો મેળવવા હોય શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે છે. દાદીમાએ કીધું પહેલું. બીજું, અધ્યયન જે કરે એને આચરણમાં મૂકજે. એ તો કેવળ શાબ્દિક ભંડોળ જ ભેગું થાય. અને આચરણમાંથી જે પ્રાપ્ત થાય એનો ઉપદેશ કરજે. અધ્યયન, આચરણ, તો શું થાય? પોતે જે જીવ્યા છીએ, પોતે જે પ્રાપ્ત કર્યું છે એની વાત કરીએ ને, તો આપણે જે કહેતા હોઈએ એમાં પણ ઓથેન્ટિસિટી આવે. એ સુજ્ઞ શ્રોતાને ખબર પડી જાય કે આ જે બોલાઈ રહ્યું છે એ ગોખાયેલું નથી બોલાતું, જીવાયેલું બોલાય છે. જળ પાસેથી આ શીખ્યા. બીજાને શુદ્ધ કરતા પહેલા પોતે શુદ્ધ થવું પડે છે. બીજું, જળનો ગુણ છે શીતળતા. જળ ઠંડુ છે. ગરમ કરો તો ઉકળવાય માંડે, પણ પછી અગ્નિથી દૂર કરી દો એને, ગેસ બંધ કરો એટલે પાછું 15-20 મિનિટ, અડધા કલાકમાં ઠંડુ થઈ જાય. શીતળતા આનો સ્વભાવ છે. આપણો સ્વભાવ શીતળતાનો હોવો જોઈએ. તકલીફ શું છે? ઘણા લોકોને તો ગરમ ને ગરમ, ગરમ ને ગરમ. ઘણા બહેનો ફરિયાદ કરે કે અમારા વાળું બોઇલર ગુરુજી ક્યારેય ઠંડુ પડતું જ નથી. જ્યારે જુઓ ત્યારે ઉકળતું ને ઉકળતું. ઘણી વખતે કથામાં દ્રષ્ટાંત, તમે કોઈ સંગીતના કાર્યક્રમમાં જાઓ ને તો તમે જો કાર્યક્રમ પહેલા પેલો જે રિધમિસ્ટ હોય તબલચી વાળો, એ શું કરે? તબલું ખેંચે. તમે જોયું હશે, આમ હથોડીથી મારે ને આમ પેલું ટક 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 કરે ને જે તબલાને જે એ તબલું ચઢાવે. સાદી ગુજરાતી ભાષામાં કહેવાય તબલું ચડાવ્યું. તો એ તબલું ચઢાવે ને પછી આમ ટાંગ ટાંગ સરસ અવાજ આવે એનો, વાગે સરસ. પણ 2 કલાક 3 કલાકનો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી પાછું એ તબલું ઉતારી પણ દે. એ જે પેલો હથોડી આમ મારતો તો પછી ઊંધી હથોડી મારે. ઊંધી હથોડી મારે એટલે પેલું જે ખેંચેલું દોરા તો ઢીલા થઈ જાય. તબલું ઉતારી દીધું તો તબલું ટકે સારું. કાર્યક્રમ જ્યારે હોય ત્યારે તબલું ચઢાવવું પડે અને કાર્યક્રમ પૂરો થાય ત્યારે તબલું ઉતારવું પડે. આપણી તકલીફ એ છે કે આપણા તબલા 24 કલાક ચઢેલા જ હોય છે. જ્યારે જુઓ ત્યારે આમ ટાંગ દઈને એવું વાગે મળી ગયા, ઉતરતા જ નથી તબલા. અને ઉતરતા નથી એટલે શું થાય ખબર છે? પછી સ્ટ્રેસ આમ ખેંચેલા ને ખેંચેલા, તણાયેલા. શીતળતા આ જળનો ગુણ છે. ક્યારેક એવી પરિસ્થિતિ થાય થોડુંક આક્રોશ આવવો જોઈએ. એ પણ એક પ્રભુએ આપેલી પૂર્તિ છે. મન્યુ હોવો જોઈએ થોડોક. અત્યારે મારે એમાં ડાયગ્રેસ નથી થવું. કહેવું બહુ સરળ છે, ક્રોધ નહીં કરો, ક્રોધ નહીં કરો. હું તો વ્યાસપીઠ પરથી કહું કે જ્યાં અમુક યોગ્ય લાગે ત્યાં ક્રોધ કરવો પડે. મન્યુશ્ચમે આપણા ઋષિઓ કહે છે વેદના. ભગવાન શંકર પાસેથી આ શીખવાનું છે. મન્યુ, જ્યાં અન્યાય જુઓ, અનીતિ જુઓ, અધર્મ જુઓ,
ત્યાં જરાક આક્રોશ વ્યક્ત કરવો પડે એવા ઘણા સ્થાન છે. મિલિટરીના સોલ્જરને તમે AK-47 કે એનાથી વધારે એડવાન્સ કોઈ રાઇફલ આપી હોય ને બોર્ડર ઉપર ઊભો હોય અને ત્યાં એને જેમ કહો ભાઈ જો ક્રોધ આપણે કરવો નહીં હો, ક્રોધ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય, ક્રોધ ના કરાય ભાઈ આપણાથી. તો બોલો કે આ AK-47 શું કરું, દશેરાના દિવસ ચાંદલો કરું? ને આક્રોશ આવવો જોઈએ રાષ્ટ્રની સુરક્ષા માટે. તો મનની અમુક જગ્યાએ જોઈએ ક્રોધ નહીં કરો, ક્રોધ નહીં કરો કહેવું બહુ સહેલું છે ભાઈ વાદો, પણ મૂળ જળનો જે ગુણ છે શીતળતા પણ આવી જવી જોઈએ. ત્રીજો, જળ પાસે ગુણ છે ફ્રેશનેસ આપે છે. આખા દિવસનો થાક્યો પાક્યો વ્યક્તિ ઘરે આવે અને આમ પાણીની 4-5 છાલક મારે, કેવા ફ્રેશ થઈ જઈએ છે. આવી રીતે જીવનનો કોઈ થાકેલો વ્યક્તિ આપણી પાસે આવે ને તો આપણામાં પણ જળનો આ ગુણ હોવો જોઈએ. અડધો કલાક આપણી પાસે બેસીને ફ્રેશ થઈ જાય એ મહાપુરુષનું લક્ષણ છે, જીવનમાં આનંદનું લક્ષણ છે. આપણા પોતાનામાં પણ હોવું જોઈએ. એ સંસારમાં તમે જાઓ, દુઃખી થઈને ગયા હોય ને કોઈની પાસે તો પેલો ઉલટો દુઃખના બીજા 2 ચમચા પીવડાવે તમે. આ પ્રોબ્લેમ છે, અરે આજકાલ તો બધું આ જ ચાલે છે. તમે કહો કે ભાઈ મારા ઘરમાં એક વ્યક્તિ બીમાર છે, આજકાલ તો આ જ ચાલે. બોલો, અમારા હમણાં જ સમાચાર આવ્યા વોટ્સએપ પર, મારા એક ફ્રેન્ડનો નાનો ભાઈ હતો ને તો ગુજરી ગયો. પેલો કે છે કે હું દુઃખી છું, તો આ કહેવાય એને. આ સંસાર છે. મહાપુરુષ એ હોય જે તમને પોઝિટિવિટી આપે, તાજા કરે, ઉત્સાહ આપે, ચૈતન્ય આપે. જીવનમાં હારેલો, થાકેલો, નિરાશ થયેલો માણસ જળ જેવું. મહાપુરુષ પાસે જ્યારે જાય, જળનો ગુણ બતાવે મહાપુરુષ અને ચેતના આપે. એ જળ પાસેથી હું શીખ્યો છું. પાંચમા ક્રમે મેં અગ્નિને ગુરુ બનાવ્યો છે. અગ્નિ પાસેથી 3 વાતો શીખી. એક, અગ્નિ ઉર્ધ્વગામી છે. આપણે ત્યાં જો ઋષિએ યજ્ઞ કર્યા, આપણે આહુતિ પણ આપીએ છીએ ને અગ્નિમાં આપીએ છીએ. મોટા મોટા યજ્ઞો કરાવું ત્યારે સમજાવું કે શા માટે અગ્નિમાં જ આહુતિ આપવાની. આપણી પરંપરા છે ને આપણે કરી છે. ધારો કે ઋષિએ પહેલા એવું કહ્યું હતું કે ખાડો ખોદીને અંદર આહુતિ આપીને પછી ખાડો ભરી દેવાનો, તો આપણે એમ કરતા હોત. ઋષિએ એવી પરંપરા શરૂ કરી હતી કે પાણીનું પાત્ર ભરીને એમાં આહુતિ આપવાની જે આપવું છે, પછી પાણી પધરાઈ દેવાનું ક્યાંક, તો આપણે એ કરતા હોત. અગ્નિ કેમ કહ્યું? અગ્નિમાંથી મુખ્ય 3 ગુણ શીખવાના. પહેલું તો અગ્નિ ઉર્ધ્વગામી છે, હંમેશા ઉપર જાય છે. જીવન ઉર્ધ્વગામી હોવું જોઈએ, પ્રોગ્રેસિવ હોવું જોઈએ. તમે એક મીણબત્તી પણ સળગાવો અને મીણબત્તી આડી અવળી ઊંધી ચત્તી નીચી કરો, મીણબત્તીને તમે ગમે તેવી કરો તો એની જ્યોત ઉપર તરફ જ જશે. એવી રીતે જીવનમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ આપણું માઇન્ડ, આપણી પોઝિટિવિટી તો બરકરાર રહેવી જોઈએ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં ઉદ્ધવજી જ્યારે આવ્યા છે વ્રજમાં, પ્રસંગ આપ જાણતા હશો. ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને મોકલ્યા છે કે મને વ્રજ યાદ આવે છે તું, કારણ કે એ લોકો મને યાદ કરી રહ્યા છે એટલે મને સ્મરણ થયું છે, ઉદ્ધવ તું જાઓ. અને ઉદ્ધવજી, મેં જેમ કહ્યું અત્યારે પણ કંઈક બહુ જ્ઞાની છે એટલે ઉદ્ધવને શરૂઆતમાં એમ કે હા 3-4 દિવસમાં જઈ વ્રજમાં બધાને સમજાવી જ્ઞાન આપીને પાછો આવતો રહીશું, ગોપીઓને બધા વ્રજવાસીઓને જ્ઞાન આપી દઈશું. શ્રી કૃષ્ણ તો અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે, નિર્ગુણ નિરંજન નિરાકાર છે. તમે હતો નંદ બાવાના અને યશોદાજીના લાલનમાં પ્રીતિ બાંધી બેઠા, પણ ભગવાન કહે આવું બધું કંઈક. વ્રજમાં પહોંચ્યા પછી ઉદ્ધવજીને ખબર પડી કે હું અહીંયા આવ્યો તો શીખવાડવા માટે, પણ મારે પોતાને શીખવા જેવું ઘણું છે.
નવધા ભક્તિનો ઉપદેશ તો આપી શક્યા હતા ઉદ્ધવજી, પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ એમણે બ્રજમાં જોઈ છે. આવ્યા હતા 4 દિવસ માટે, રોકાયા છે 4 મહિના માટે. કવિઓ સંતો તો કહે છે કે બ્રજ में आकर ઊધો સીધો ભયો હે. અત્યાર સુધી જેને જ્ઞાનનો અહંકાર હતો એ નીકળી ગયો. અને હવે ઉદ્ધવજી જ્યારે વ્રજથી મથુરા જવા નીકળ્યા ત્યારે આખા વ્રજવાસીઓ બધા એના પાસે આવ્યા છે. એક એક વ્રજવાસીએ કૃષ્ણને પોતાનું નામ આપીને સંદેશો કહ્યો ને કંઈક સંપેતરું, કંઈક ભેટ. ઉદ્ધવજી હમારે લાलन के लिए भेंट मेरी ओर से ये भेंट. આખો રથ ભરાઈ ગયો. ઉદ્ધવજીને થયું મને યાદ રહેશે આ એક એક જણના નામ સાથે સંદેશાન સંપેતરું. અને ઉદ્ધવજીનો રથ જ્યારે ચાલવા ગયો, શરૂ થયો ચાલે, સૌ વ્રજવાસીઓએ ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવજી અમારા સૌના તરફથી શ્રી કૃષ્ણને એક સંદેશો કહેજો. મનસો વૃત્તયો નસ્યુ. અમારા મન પ્રમાણે, અમારા કર્મભીર બ્રાહ્મ્યમાણા નામ, અમારા કર્મ પ્રમાણે અમે ગમે ત્યાં ભ્રમણ, અમે તૈયાર છીએ. જે કર્મ કર્યા છે એના પરિણામ ભોગવવા અમે તૈયાર છીએ. પણ એટલી કૃપા કૃષ્ણ કરે કે અમે જ્યાં હોઈએ, જે સ્વરૂપે હોઈએ, રતિર ન કૃષ્ણ ઈશ્વરે. અમારી રતિ, અમારી મતિ, અમારી ગતિ, અમારી આસક્તિ શ્રી કૃષ્ણમાં હોવી જોઈએ. મીણબત્તી ભલે ઊંધી હોય પણ જ્યોત તો ઉપર જ જવી જોઈએ. આ અગ્નિ પાસેથી શીખ્યા છીએ. ઉર્ધ્વગામી પણ. પરિસ્થિતિ વિપરીત હોઈ શકે, વિચારો વિપરીત ન થવા જોઈએ. આજે સમાજમાં તકલીફ શું જ ખબર છે? પરિસ્થિતિ અનુકૂળ હોય તો એ વિચારો વિપરીત હોય છે. બહુ સરસ સરસ બધું હોય ને, બિઝનેસ સારો ચાલતો હોય, મકાન સરસ લઈ લીધું, છોકરાઓના લગ્ન સરસ થઈ ગયા, એમના સ્પાઉસીસ સરસ છે, બધું પ્રોપર એકદમ સરસ છે, તો એ માણસને ચિંતા હવે કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને, આ બધું આ છે એમનું એમ જ રહેશે ને. બોલો, અનુકૂળ પરિસ્થિતિમાં પણ વિપરીતતાની ચિંતા. ટેન્શન શું છે? આમનું આમ રહેવું જોઈએ. વિપરીતતામાં અનુકૂળતા શોધે આ અગ્નિનો ગુણ છે. ઉર્ધ્વગામી, પોઝિટિવિટી. અગ્નિનો બીજો ગુણ છે પાવકત્વ. પવિત્ર કરે છે અગ્નિ. દાગીનો હોય કોઈ જૂનો અને સોની પાસે જઈને કંઈક મને આમાંથી શુદ્ધ સોનું જોઈએ છે, તો સોની શું કરશે? દાગીનાને અગ્નિમાં નાખશે. એટલે જે કંઈ ભેળસેળ મિલાવટ હોય એ બધું નીકળી જાય અને શુદ્ધ સોનું તમને આપે. અગ્નિનો ગુણ છે. મહાપુરુષના લક્ષણ હોવું જોઈએ. કદાચ કોઈક દુર્ગુણી વ્યક્તિ પણ એની પાસે આવે ને, પેલાના દુર્ગુણ શુદ્ધ થઈ જવા જોઈએ. આજે સમાજમાં કહેવાતા સારા લોકો ડરે છે, આને આપણી પાસે નહીં હોય પછી બગડી જઈએ, આની પાસે નહીં, આ આપણી પાસે નહીં. કેમ? આ તો ખરાબ માણસ છે, આ તો વ્યસની છે, આ તો દુર્ગુણી છે, આ તો આવો છે. કુસંગથી બચો, વાત બહુ સાચી છે, પણ જેને સમાજને સુધારવો છે, જેને ભગવાનનું કામ કરવું, જેને લોકોને પરમાત્માની પાસે લઈ જાય, એ જો આ બધાને તિરસ્કાર 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 કરીને દૂર કરશે તો તારા સંગે જો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. આ લોકો કે અમે ભક્તિ બહુ કરીએ પણ અમે પેલા ના બોલે, અમે પેલા ના. કેમ? એને આ બધું ગમતું નથી, અમે જે કરીએ છીએ એમ નથી ગમતું. એટલે તું એને ગમાડ. અમૃત ઝેરથી ડરે, અજવાળું અંધારાથી ડરે. કેમ ચાલે? આજ સમાજમાં શું થાય છે? સારો માણસ ખોટા માણસથી ડરે છે. ખરેખર તો સારાની અસર, સારાનું એટલું હોવું જોઈએ કે આપણી ઉપસ્થિતિમાં કોઈ ખોટો માણસ ખોટું. લોકો ધર્મની વાત કરતા ડરે છે.
ના, આપણે જે કરો ને આપણા ઘરમાં કરીએ, બાકી કોઈને કહેવું નહીં. કે આજકાલ કોઈને ઇન્ટરેસ્ટ ના હોય ને પછી આપણે બધી શું વાત. ઇન્ટરેસ્ટ ના હોય તો જગાડે નામાં ઇન્ટરેસ્ટ. કોઈ મૂવી તમે સારું જોઈ આવ્યા હો તો 10 જણને ફોન કરીને કહો છો ને કે નહીં કે આ મૂવી જોઈ, તું જોજે, આ મૂવી જોજે, આ મૂવી જોવા જેવું છે. અરે કોઈ હોટલમાં જઈને કંઈક ચાટી આવ્યા હો એટલે કંઈક તો 10 જણને ફોન કરીને કહો છો ને કે આ હોટલમાં ગયા હતા, સરસ છે, આ આઈટમ, આ બહુ સારી આઈટમ છે, આ નવી આઈટમ આવી હતી. એ વખત તમે વિચાર કરો છો કે એને ગમે છે કે એને તીખું ગમે છે કે એને ખાટું ગમે છે કે એને ગળ્યું ગમે છે, એ તમે વિચાર કરો છો. આપણને આઈટમ ગમી એટલે કહેવાનું કે સરસ આઈટમ છે. તો ધર્મની બાબતમાં કેમ લોકો એમ કહે આપણને ઇન્ટરેસ્ટ કરો પણ એમને ઇન્ટરેસ્ટ નહીં, તમને શું હવે એને બોલાવવાના જ નહીં, આપણે વાત કરવાની જ નહીં, એની હાથે મળે એટલે પછી તો એના ઇન્ટરેસ્ટની વાત તમે કરો. એને મૂવીમાં ઇન્ટરેસ્ટ છે, તમે જે મૂવીની વાતો એની સાથે કરો, પણ તમને ધર્મની વાત ઇન્ટરેસ્ટ છે, તમે કેમ નથી કરી શકતા? એટલી હિંમત કેમ નથી? ધાર્મિક માણસ ડરે છે, ધાર્મિક માણસ સંકોચિત થાય છે. અગ્નિ પાસેથી હું શીખ્યો આ પાવક. આપણને ઉલટી હિંમત હોવી જોઈએ કે આપણે તો સારું એને આપવું છે, નિસ્વાર્થ ભાવથી આપણે આપવું છે, તો શેનો આપણને સંકોચ? ત્રીજું, અગ્નિ મુક્ત છે. અગ્નિને બાંધી ન શકાય. અગ્નિને બાંધવા માટે દોરડા લપેટો, દોરડા હળગી જાય, અગ્નિ બંધાય. જીવનમાં થોડીક મુક્તિ રાખવી જોઈએ. પ્રિય શું છે, માણસને બંધનો બહુ ગમે છે, મુક્ત રહો. અને ચોથું, પ્રિય સ્વજનો, તેજસ્વીતાનો ગુણ જે અગ્નિમાં છે એ લોકો ઘણી વખતે પૂછે આપણા યજ્ઞો થાય ત્યારે, આવું બધું કેમ કરતા? બિચારા કેટલા બધા લોકો ભૂખ્યા છે, એને તેને તમે આ બધું અનાજ આપી આવો, ઘી આપી આવો, બધા બાળી નાખો, એનું શું થાય? અરે બળતું નથી, એનામાંથી તેજસ્વીતાનો ગુણ આવે છે. એક વખત કોઈને 1 કિલો ઘી, તમે 2 પાઉન્ડ ઘી આપી આવ્યા, રાજી થશે માણસ, તમને સંતોષ થશે કે એના ઘરમાં ઘી નહોતું ને આપણે આપ્યું. 2 પાઉન્ડ ઘી 15 દિવસ ચાલે, મહિનો ચાલે. મહિનો પૂરો થયો, ઘી પૂરું થયું, એ પાછો રાહ જોશે કે હવે મને કોણ આવીને આપી જાય ઘી. જીવનભર માટે તમે લાલચું બનાવી દો વ્યક્તિને. પણ 1 કિલો ઘી આહુતિ આપીને યજ્ઞ કર્યો હોય અને યજ્ઞમાંથી જે ગુણ આવ્યો તેજસ્વીતા, માણસ વિચાર કરે સૂકો રોટલો ખાવો પડશે તો ખાઈશ, પણ કોઈની પાસે માગીશ નહીં, કોઈની પાસે લાલચું બનીને નહીં જાઉં. મને આપનારો કોઈ મનુષ્ય નથી, મને આપનારો ઈશ્વર છે. ઈશ્વર જો મને આપવા ઈચ્છે તો કોઈને કોઈ મનુષ્યને એના સદભાગ્ય કે પ્રભુ એને નિમિત્ત બનાવીને મોકલશે મારી પાસે. તેજસ્વીતા અગ્નિનો ગુણ છે. છઠ્ઠા ક્રમે ચંદ્રમાને ગુરુ બનાવ્યો છે. ચંદ્ર પાસેથી શીખ્યા શીતળતા. તમે જુઓ, રાત્રિનો ચંદ્ર હોય ને, ભલે બીજનો ચંદ્ર હોય, પાંચમનો હોય, આઠમનો હોય, 11નો હોય, પૂનમનો હોય, પણ ચંદ્ર પાસે બેઠો શીતળતા. સૂર્યનું તેજ છે પણ સૂર્ય સામે નજર ન મિલાવી શકાય, અંજાઈ જાય આંખો. ત્યારે ચંદ્રમાં શીતળતા છે, રમણીયતા છે. બીજું, પુષ્ણાતિ ચૌષધિ સર્વાહા. ભગવદ્ ગીતામાં કહ્યું, ચંદ્ર શું કરે છે? બધી ઔષધિઓને પુષ્ટ કરે છે. સોમો રસ, જે સોમો ભૂતવા રસાત્મક, રસપૂર્ણ સોમ બની અને બધી ઔષધિઓને જે પુષ્ટ કરે છે. ચંદ્રમાં આ ગુણ છે. જે ચંદ્રના સાનિધ્યમાં આવે ને
એને પુષ્ટિ, આપણી પાસે જે આવે એ પુષ્ટ થવું જોઈએ, એને કંઈક પ્રાપ્ત કર્યું છે એવી લાગણી થવી જોઈએ. આ ચંદ્રનો ગુણ છે. બીજી વસ્તુ મહત્વની વેદાંતની દ્રષ્ટિએ કહું, ચંદ્રની કળાઓ વધે અને ઘટે એનાથી ચંદ્રને કોઈ ફરક પડતો નથી. શુક્લ પક્ષમાં 15 દિવસ ચંદ્રની કળાઓ વધતી જાય છે, વધતી એટલી વધે કે પૂર્ણિમાનો ચંદ્ર આખો ગોળ મટોળ સરસ થઈ જાય છે, પૂર્ણ ચંદ્ર. અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રની કળાઓ ઘટતી અમાસને દિવસે બિલકુલ શૂન્ય થઈ જાય છે. ચંદ્રમાં ફરક પડ્યો. એ રીતે વેદાંતનો સિદ્ધાંત અહીંયા સમજાવ્યો, શરીરની કળાઓ વધે કે ઘટે, આત્મામાં કોઈ ફરક પડતો નથી. શરીર નાનું હોય ત્યાંથી મોટું થાય, પછી ધીરે કર્મ. જુઓ, નાનું બાળક 5, 5.5, 7 પાઉન્ડનું હોય, 7-8 પાઉન્ડનું, એ 7-8 પાઉન્ડનું હોય ને ત્યાંથી 170 પાઉન્ડનો થાય. પછી ડૉક્ટરો કે હવે ઓછું કરો, વાંધો નહીં. અમુક ઉંમર થાય ને પછી આપોઆપ ઘટવાય માંડે, ઓછું થવા માંડે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતિ. વેદાંત જેને ષડવિકાર કહે છે. આ ચંદ્રની કળાઓ છે, એનાથી ચંદ્રને ફરક નથી પડતો, આત્માને ફરક નથી. હું તો આત્મા છું, મને શેનો ફરક પડે? અને બીજું, દાતૃત્વનો જે ગુણ છે, દાનવીરતાનો, શુક્લ પક્ષનો ચંદ્ર કમાય છે અને કૃષ્ણ પક્ષનો ચંદ્ર આપે છે. કમાય છે ત્યારે એટલું કમાય છે કે આખો પૂર્ણ થઈ જાય છે, અને કૃષ્ણ પક્ષમાં આપવા બેસે ત્યારે એટલું આપે કે આખો અમાસને દિવસે ખાલી થઈ જાય. એટલે સુધી આપી શકે છે. કેમ? કારણ કે ચંદ્રને ખાતરી છે પાછી સુદ એકમ આવશે એટલે કમાવાનું શરૂ કરીશ, મેળવી લઈશ. એ વૃત્તિ હોય ને એ જ આપી શકે. પ્રિય સજ્જનો, આપવું બહુ અઘરું છે. હું આપું પણ મારી પાસે ઓછું થઈ જાય તો હું અત્યારે આપું, પછી મારું શું? ભાઈ રહેવા દે ને, તું નહીં આપ. સાંકડા મનના લોકો, ડરપોક લોકો, પોતાના ઉપર જ જેને સંશય છે, જેના પોતાની ઉપર જેને હિંમત પર શ્રદ્ધા નથી, એ શું આપી શકે? ચંદ્ર પાસેથી આ શીખ્યા છીએ, આપવું અને બધાને. એને ગુરુ બનાવ્યો છે. 7મા ક્રમે સૂર્યને ગુરુ બનાવ્યો. અહીંયા અટકી, કાલે આપણે આવીશું ને, બાકીના ગુરુને આપણે કાલે જોઈશું. ચંદ્રનો અત્યારે જ સમય છે એટલે ચંદ્રને ગુરુ બનાવ્યો, કાલનો સૂર્ય ઉગવા દો એટલે પછી કાલે સૂર્યને ગુરુ બનાવીશ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.